આજે છે સન્ડે, સવારના જો નાસ્તો કરવા હાલો બધાય. આજે ભાવનગરીના ફાફડી ગાંઠિયા, આજે વણેલા, કેટલા સોફ્ટ છે, એકદમ મસ્ત, એકદમ સરસ આવે છે. પપૈયાનો સંભારો અને આથેલા મરચાં છે, દૂધ. અને આ છે દિનેશ. ચલો મિત્રો, દેશી નાસ્તો કરવા. રોટલી ભાખરી વગર કા નાસ્તાનો ટાઈમ તો વયો ગયો, 10 વાગે ઉઠ્યો છું. તો 10 વાગે અત્યારે બીજું તો કંઈ નાસ્તામાં છે નહીં, જે અવેલેબલ હતું એ ખાઈએ છે. પણ સારું છે, જે બી છે સારું છે, ચોઈસવાળું છે, મજા આવે. તો ચલો મિત્રો નાસ્તો કરવા. જય માતાજી મિત્રો, તમારા બધાનો અમારા વ્લોગમાં સ્વાગત છે. અને આજે જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે બપોરના. ગઈકાલે શાકભાજી લઈ આવ્યા હતા, એટલે તાજી સરસ મજાની પાલક છે ને, એટલે પાલક પનીરનું શાક બનાવવાનું છે આજે. તો અને ભાત વઘારવાના છે, પાલક પનીરનું શાક, રોટલી, પાપડ. અને લઈ લીધી છે પાલક અને હવે બનાવી નાખીએ આપણે શાક પાલક પનીરનું. પુલાવ, તો પુલાવ વઘારવા માટે મેં તેલ મૂકી દીધું છે, એટલે કે વઘારેલા ભાત બનાવવાના છે. એમાં નાખી દીધું છે જીરું, મીઠો લીમડો, લસણ કટકી કરીને, અને નાખી દીધી છે ડુંગળી લાઇટ ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળવા દેવાની છે. અને પછી નાખી દઈશું આપણે વટાણા અને બટેકા. બટાકા કાચા નાખેલા છે, એટલે મીઠું નાખી, હળદર નાખી અને થોડીક વાર માટે આપણે ચડવા દઈશું. અને ચડી જઈને પછી આપણે નાખશું ગાજર અને ટમાટર. તો મિત્રો, આ વધેલા ભાત હોય એ બનાવીએ તો પણ સારા લાગે, અને તાજા ભાત બનાવીને પછી આવી રીતના વેજીટેબલ પુલાવ બનાવો તો એ પણ સરસ જ લાગે છે. પછી નાખી દીધા છે મરચાં, ટામેટાં અને ગાજર. એકદમ બધું સરસ મજાનું મિક્સ કરી અને થોડીક વાર માટે આપણે ઢાંકીને રહેવા દઈશું. પછી નાખી દઈએ આપણે વધેલા ભાત. તો આ પુલાવ એક વખત બનાવીને ટ્રાય જરૂર કરજો, એકદમ સરસ લાગે છે. અને હવે જો એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે, અને આપણે એમાં નાખી દીધો છે વધેલો ભાત. આ બધાને એકદમ સરસ મિક્સ કરી ધાણા જીરું, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે નમક નાખીને પાછું ફરીથી એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. તો આપણો વેજીટેબલ પુલાવ બનીને થઈ ગયો છે તૈયાર. છેલ્લે નાખી દઈશું આપણે થોડીક કોથમીર. અને હવે વઘારવાનું છે મારે પાલક પનીરનું શાક. તો શાક બનાવવા માટે તેલ મૂકી દીધું છે, અને એમાં નાખી દીધું છે જીરું, થોડીક હિંગ અને ડુંગળી કટકી કરીને. ગ્રેવી બનાવીને નાખવી હોય તો એ પણ નાખી શકો તમે, અને ઘણા લોકો ડુંગળી લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળવા દઈશું. ત્યારબાદ નાખી દઈએ અંદર ટામેટાની ગ્રેવી. એની અંદર મેં લસણ અને આદું પણ નાખેલું હતું, એટલે બધી ગ્રેવી મિક્સ છે. એકદમ સરસ મિક્સ કરી અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી ઢાંકીને રહેવા દઈશું. તેલ છૂટું પડી ગયું છે. હવે એની અંદર નાખી દઈએ આપણે ધાણા જીરું, લાલ મરચું, હળદર અને સ્વાદ પ્રમાણે નમક. આ બધા મસાલા સાથે ગ્રેવીને મિક્સ કરી અને થોડીક વાર માટે રહેવા દઈએ. અને ત્યારબાદ નાખી દઈએ પાલકની ગ્રેવી. પાલકને મેં બાફી અને ગ્રેવી કરી લીધી હતી, એ બધી ગ્રેવી અંદર નાખી એકદમ સરસ મિક્સ કરીને થોડીક વાર માટે ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દઈશું. છેલ્લે નાખી દઈશું અંદર પનીર. શાક વઘારી લીધું છે, પરંતુ દિનેશ ને વિદિશા ગયા છે પનીર લેવા, છે આવ્યા નથી. જો આવ્યા. હા જો પપ્પા, શું કે ખબર ત્યાં જઈ આયા પેલા રિલેક્સો મેમ ને કેટલો ટાઈમ વેસ્ટ કર્યો ત્યાં. મને કે વર્ષા મને તો મતલબ બૂટ લેવા તમને ના કે મને આવ્યા. સો ગાઈસ, અત્યારે અમે પનીર લેવા ગયા હતા. પનીર લઈ આવ્યા, પેટ્રોલ પુરાઈ આવ્યા, અને વિદિશાને રિલેક્સોમાં જવું હતું તો રિલેક્સોમાં જઈને આવ્યા. કોને જાવ તું વિદિશા? હું ક્યાં નહીં રાહ જોઉં ને ત્યાં બીજી જગ્યાએ ત્યાં જઈને બૂટ જોયા. વિદિશાને તો કોઈ ગમ્યા નહીં, પણ મને એક બૂટ પસંદ આવ્યા, પણ ફિટ પડતા હતા, પછી ના લીધા. તો શું બનાવે છે? જો મિત્રો, પાલક પનીર બનાવું ને શાક બનવા જયું છે. એ પનીર હતું થઈ ગયું. હવે નાખી દઈએ આપણું પનીર છે ને એની અંદર નાખી દઈએ.
અને છેલ્લે નાખી દે હું થોડોક કિચન કિંગ મસાલા. તો મિત્રો અત્યારે આપણો પાલક પનીર તૈયાર થઈ રહ્યું છે. આ છે કિચન કિંગ આ મસાલા. કયો મસાલો છે? કિચન કિંગ મસાલા. તો મિત્રો એમાં છેલ્લે આપણે પડ્યો ટેસ્ટ માટે કિચન કિંગ મસાલા. થોડીક વાર રેવા દઈશું પનીર નાખીને. જો મરચું કેટલું તોડી ગયું મિત્રો. એ મરચું ઢોળાઈ ગયું ઓલું વઘારતી હતી એટલે. તો બની ગયો સરસ મજાનો પુલાવ અને રોટી બંધાઈ ગયો છે. હવે બનાવવાની છે ગરમા ગરમ રોટલી. तो आपको भी खाना है तो हमारे घर पे आ जाइए. रोज तो नहीं खाते हैं, रोज तो ठंडी रोटी सब्जी खाते हैं. बाकी तो हम ऑफिस पे जाते हैं तो रोटी सब्जी खाते हैं, वो भी ठंडी. डॉक्टर ने किया है कि गर्म रोटी सब्जी खाओ, मगर हमारे नसीब में ठंडी सब्जी रोटी है. क्या बोलती तू? એમાં ઠંડી છે તો ઠંડી ખાવાની. ઠંડી એટલે કઈ બહુ ઠંડી ના હોય, 4 કલાકનું હોય ઠંડુ. 10 वागे टिफिन था मित्रों, 1 बजे मैं खाना खाने बैठता हूँ. तो हर रोज़ का सिलसिला यही रहता है. एक संडे का दिन होता है कि जो हम फैमिली के साथ में बैठ के दोपहर का खाना खा सकते हैं, वो भी गर्मा गर्म. तो मेरी मिसिस है ना, वो खाने की बहुत शौकीन है, तो मेरे लिए अच्छा अच्छा खाना बनाती है संडे के दिन, और हम साथ में बैठ के खाते हैं मज़े से. કોણ ખાને जो उसकी तारीफ कर दी तो भी उसको पसंद नहीं आता. बोलो. મેં મને છે ને જો હિન્દી બોલતા નથી આવડતું. और क्या एडमिट भी करती कि मुझे हिंदी बोलना नहीं आता, फिर भी बोलती है मुझे हिंदी में कमेंट्री करनी है. આપણે ગુજરાતી બરાબર છે, બાવા હિન્દી ચાલે. देखो है ना, हार गई न तो बोलते हैं बावा हिंदी चलेगी, बावा इंग्लिश चलेगी. ये बढ़िया सा सब्जी तैयार हो गई है आपकी. ગેસ काफी बढ़िया सा. बाजू में रोटी बन रही है. देखो हमारी फुलका रोटी. ये फुल्का रोटी बोलते हैं हम इसको. ये हमारे टिफिन में रोज आती है. देखो फिर इस पे देसी घी. इस पे चढ़ेगा देसी घी. तो अभी हमारा पूरा डिब्बा भर जाएगा रोटी का. अब ये पूरा डिब्बा भरने का है रोटी से. तो कितने 2-3 घंटे लगेंगे? नहीं, अभी 15 मिनट में तो भर जाएगा. 15 नहीं, इतने आपने बात कर ली तो इतनी सारी रोटी तो बन गई. रोटी बनाने में क्या देर लगती है. ये तो हमारी रोज की प्रैक्टिस है ना, इसीलिए दे धनाधन जाती है. देख धनाधन हो जाती है. देखो देखो मित्रों, प्रैक्टिस मेक अ मैन परफेक्ट, बट यहाँ प्रैक्टिस मेक अ वुमन परफेक्ट. तीन टू टाइम मेक हमारे को टू मेक अ बनाते हैं. चपाटी. नहीं, 3 टाइम बनाते हैं रोटी, तो इसमें कितनी स्पीड आ जाती है. देखो हो गई ना? देखो अभी खाते खाते हमको 2, 2:30, 3 तो ऐसे ही संडे को बच जाते हैं. फिर टाइम क्या बचता है. और पर आपने 11 बजे तो नाश्ता किया. इसीलिए तो मैं बोलता हूँ कि 2 दिन छुट्टी के होने चाहिए ऑफिस में. कोई मान नहीं रहा. किसी किसी कंपनी में होता ही है ना, सभी रविवार. 2 दिन छुट्टी के होते तो बड़ा जाए. 2 दिन 2 सैटरडे को भी छुट्टी मिल जाए तो बहुत हो जाए. अभी देखो, अभी रोटी भी बन गई बातों बातों में. अभी देखो ये किचन का चैप्टर समाप्त होगा ना, तो फिर वो थाली का चैप्टर चालू हो जाएगा. कि मित्रों आज हम बनाएंगे, देखो आज हमने क्या क्या बनाया है, और ये थाली दिखाएगी. તો જો જમવાનું બની ગયું છે અને જમવાઈ બેસી ગયા. હાલો જો બધાય જમવા. જામાં બનાવ્યું છે વઘારેલા ભાત, પુલાવ છે, પાલક પનીરની સબ્જી, છાશ ને આ છે સુખડી, પાપડ અને રોટલી. હવે બનાવી લઈએ થાળી આપણે. જો થાળી થઈ ગઈ છે તૈયાર. હાલો હવે જમી લઈએ બધાય. હાલો તમે પણ બધાય જમવા. કેવું બન્યું જમવાનું? एक नंबर. चलो मित्रों, ગરમા ગરમ ખાવા. गर्मा गर्म. અત્યારે વાગ્યા છે 6 અને જો આ સ્ટ્રોબેરી લઈ લીધી છે અને અત્યારે વિદિશાને બનાવવાનું છે સ્ટ્રોબેરી ચોકલેટ બાઉલ. બોલો. એટલે ધોઈ લીધી અને હવે સુધારવાની છે. જે હું એકલી જ ખાઈશ.
તો મિત્રો રવિવાર હતો એટલે અમે ગયા હતા બહાર પરશુરામની પાણીપુરી ખાવા માટે અને લો ગાર્ડનની માર્કેટમાં. તો એ વિડીયો આવશે આવતીકાલે. એ વિડીયો જોવાનું ભૂલતા નહીં, એકદમ સરસ વ્લોગ આવશે. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો, ટુ બી કન્ટિન્યુ. અને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. ફરી મળીશું.